હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે આજે મારા કિચનમાં। આજે ગુંદાની રેસીપી તૈયાર કરી લઈશું। તેના માટે 250 ગ્રામ ગુંદા લીધા છે। ત્યારબાદ ગુંદામાંથી તેની ટોપી હટાવીને દસ્તાની મદદથી ફોડીને તૈયાર કરી લઈશું અને 2 પાર્ટમાં ડિવાઈડ કરીને તેમાંથી ઠળિયા હટાવી દઈશું। તો જોઈ શકો છો, ઠળિયા હટાવી દીધા બાદ તેમાં નમક એડ કરી દઈશું અને 1 કલાક સુધી તેને રહેવા દઈશું અને ગુંદામાં નાખવા માટેના મસાલા શેકીને તૈયાર કરી લઈશું। તો ગેસની સ્લો ફ્લેમ ઉપર બેસનનો લોટ શેકીને તૈયાર કરી લઈશું। ત્યારબાદ સિંગદાણા પણ એડ કરવાના છે, તેને પણ શેકીને તૈયાર કરી લઈશું। તો આ રીતે સિંગદાણા શેકીને તૈયાર થઈ ગયા બાદ તેને ફોતરા હટાવીને મિક્સર જારમાં એડ કરી દઈશું। તીખાસ માટે 2 નંગ મરચાં લીધા છે અને લસણ એડ કર્યું છે સ્વાદ અનુસાર અને સ્વાદ અનુસાર નમક પણ એડ કરીશું। 1 સ્પૂન લાલ મરચું પાવડર લીધું છે, 1 સ્પૂન ધનિયા પાવડર લીધો છે અને દરદરો પીસીને તૈયાર કરવાનો છે। તો બેસનના લોટ સાથે હવે મસાલો છે તે મિક્સ કરી દઈશું અને તેમાં ધાણા એડ કરી દઈશું। તો મસાલો એડ થઈ ગયા બાદ તમે 1 કલાકમાં જોઈ શકો છો ગુંદામાંથી પાણી નીકળવા લાગ્યું છે। તો આ રીતે નમક એડ કરીને રહેવા દઈશું તો બિલકુલ ચીકાશ નહીં પકડે। હવે તેમાંથી પાણી હટાવી દઈશું અને શાકનો વઘાર તૈયાર કરી લઈશું। તેના માટે 3 ચમચી તેલ લીધું છે, 1 ચમચી જીરું લીધું છે, 1 ચમચી રાઈ લીધું છે અને ચપટી હિંગ લીધી છે। ત્યારબાદ હવે તેમાં ગુંદા એડ કરીને ગેસની સ્લો ફ્લેમ ઉપર સાતળતા રહીશું। અહીં તમે જોઈ શકો છો ગુંદાનો ગ્રીન કલર છે, તેને સાતળતા તેમાંથી કલર ચેન્જ થઈ જાય ત્યાં સુધી તેને ગેસની સ્લો ફ્લેમ ઉપર સાતળતા રહેવાનું છે। તો સાતળીને તૈયાર થઈ ગયા બાદ તેમાં મરચું પાવડર એડ કરીશું અને હળદર એડ કરી દઈશું અને તૈયાર કરેલો મસાલો છે તે મિક્સ કરીને હલાવી લઈશું ને ફરીથી થોડીક વાર તેને શેકાવા દઈશું। તો આ રીતે તમે ગુંદાની સબ્જી એકદમ આસાન રીતથી તૈયાર કરી શકો છો। તો ગુંદાની સબ્જી એકદમ મસ્ત ટેસ્ટી અને યમી બનીને તૈયાર થઈ ગઈ છે। તો મારી રેસીપી મને કમેન્ટ બોક્સમાં જણાવજો, કેવી લાગી તે મને ચોક્કસ કહેજો। ફરીથી નવા વિડીયો સાથે નવી મુલાકાત કરીશું। થેન્ક યુ।